અમદાવાદમાં બુટલેગર દ્વારા ઠાકોર યુવકની હત્યા થયા બાદ અલ્પેશ ઠાકોર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। વિગતે માહિતી મુજબ અમદાવાદ કાગડા પીઠ પોલીસ મથકમાં બુટલેગર દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી, જે મૃતકના પરિવારની અલ્પેશ ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ સાથે જ મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે। આ ઉપરાંત ચાણસ્માના કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। કાગડા પીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે। કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે। બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, કોઈ પણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, એને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ ઘરના વાલસો યુવાનને આનો ભોગ ના બનવું પડે, એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ। અમારું હંમેશા કામ રહ્યું છે કે વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું। સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈપણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે, એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય, એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું। નહીં, મુદ્દો એ છે કે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું, કોઈપણને મારી નાખીશું, તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય, એના માટે આગળ આવે। અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય। દારૂનો નશો હોય, કોઈપણ પ્રકારનો નશો હોય, જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે, અનેક લોકો બરબાદ થાય છે, તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય। હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈપણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે। આ પ્રકારનું જે કંઈ ચાલે છે, હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ, તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો, પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે, તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો। અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ। આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, હું તમારી સાથે છું। પ્રજાની સુખાકારી, પ્રજાની રક્ષા કરવી, સામાન્ય લોકોને પીસફુલ માહોલ, સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિઓ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો, અમે તમારી સાથે છીએ। જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું। અમારું જ્યારથી આ સંગઠન બન્યું, અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય, કોઈ કુદરતી રીતે થયું, કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ હોય છે। અમારી જવાબદારી થાય છે, અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મુઠ્ઠીથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ। આ અમારી જવાબદારી છે, પરિવારની સાથે ઊભું રહેવું। એટલે આ પરિવાર જે કોઈ છે, આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું। અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય એ કરે। એટલે સરકાર કરી જ રહી છે, બસ લોકોએ પણ જાગવું પડશે ને સરકાર કરી જ રહી છે ને અમારી જવાબદારી છે। જો સરકારની જવાબદારી ફક્ત રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી, એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે। ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો, અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું। કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે, અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે, દબાવે છે, તો એવા લોકોની પડખે અમે પણ ઊભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે। જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલારૂપ એ લોકોને સજા કરવી જ પડે
અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે. મને નવાઈ એ લાગે છે, દારૂબંધી કોઈ એક સમાજ માટે, એક પરિવાર માટે છે? દારૂબંધી તમામ લોકો માટે છે. એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય, મારા ઘરે નહીં. એટલે શહાદત તમે વરો, જોખમ તમે લો, ઝઘડા તમે કરો, અમે બેઠા છીએ. બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી? ત્યાંથી 100 કિલોમીટર કે 10 કિલોમીટર કે 2 કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે તો એ વાત ઉઠાવશે? જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ, અમારા યુવાનો પર ખોટા કેસ થાય અથવા કોઈ એક્શોટ કરે તો એ વખતે જ આપણે જેવું કહીએ આવું ના કરાય. તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ, પણ બીજા આપે આપણાને. એમ હું હંમેશા મારી એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય, એ ધાર્મિક વિચારધારા હોય, એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય, કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વ્યસન મુક્તિની, અને વ્યસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય. પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી. અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય, પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય. આ બે પ્રકારની વાત છે અમારી. હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો, અને જાણ કાયદાકીય રીતે કરો. પણ લોકોને કહું છું, કોઈના ઉપર આ ઝેર આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો? એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર, કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ ઉઠાવે, અને આવા લોકો સામે કાયદાકીય રીતે જે કંઈ મદદની જરૂર પડતી છે અમે કરીશું. આપ માનો છો બુટલેગર બેફામ થયા છે જરા કાંઈ? નહીં, હું આપને હજુ કહું, અસામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈ પણને બેફામ થવાનો અધિકાર જ નથી. કોઈ પણ ગુનાખોરી કરતા હોય, કોઈ બેનમના કામો કરતા હોય, એવા લોકો જો બેફામ બનતા હોય તો એને કડક કાર્યવાહી સાથે સજા કરવાની જવાબદારી એ સરકારની છે, અમારી છે. અને એમાં હું ક્યાંય પીછેહટ નથી કરતો. હું એ જ વિચારધારાવાળો માણસ છું. હજુ આપને કહું કે હું એ જ અલ્પેશ ઠાકોર છું જે ઈચ્છે છે કે મારું ગુજરાતનું યુવાધન કોઈ નશાખોરીમાં ના સપડાય, નશાખોરીના કારણે બરબાદ ના થાય. હું હંમેશા અવાજ ઉઠાવું છું, પણ હું લોકોને કહું છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. શું મેં વ્યસન મુક્તિની વાત કરી? ગુનો છે? હું વાત કરું છું સુખાકારીની, વાત કરું છું વ્યસન મુક્તિની. તો વ્યસન મુક્તિની વાત એ કોના માટે છે? એ તમામ લોકો માટે છે. તો તમામ લોકોએ પણ એમાં સહકારમાં આવવું પડે. પણ આપણી જવાબદારી, એ ચાહે પોલિટિશિયન હોય, ચાહે પત્રકારો હોય, ચાહે પોલીસ હોય, આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી, લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી. એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે. મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે. નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે. અને પોલીસની જવાબદારી છે કે લાલ આંખ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે. પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય. તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે. હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે. આ વાસ્તવિકતા છે. થેન્ક યુ.